કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં વન્યજીવ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ બન્નીની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા વન વિભાગ દ્વારા 20 કાળિયારને ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા છે. 5 નર અને 15 માદા કાળિયારના પુનઃસ્થાપન બાદ હવે સેટેલાઇટ ટેગિંગ દ્વારા તેમના પર સતત નજર રાખવામાં આવશે. આ સાથે બન્નીમાં ભવિષ્યમાં ચિત્તાના આગમનની તૈયારીને પણ વેગ મળ્યો છે. કચ્છના બન્ની ગ્રાસલેન્ડમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ બન્નીની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા વન વિભાગ દ્વારા 20 કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ 20 કાળિયારમાં 5 નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે. બન્ની વિસ્તારમાં કાળિયારની સંખ્યા વધે અને ગ્રાસલેન્ડની કુદરતી ઇકોસિસ્ટમ વધુ મજબૂત બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. કાળિયારના પુનઃ સ્થાપન બાદ તેમના મૂવમેન્ટ અને સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે. આ માટે સેટેલાઇટ ટેગિંગ ટેકનોલોજીની મદદથી કાળિયારનું મોનિટરિંગ કરવામાં આવશે. બન્નીનું વિશાળ ગ્રાસલેન્ડ અને કુદરતી પર્યાવરણ વન્યજીવો માટે અનુકૂળ હોવાથી આગામી સમયમાં અહીં ચિત્તાના આગમન માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાળિયારનું પુનઃસ્થાપન બન્નીની ઇકોસિસ્ટમને મજબૂત કરવાની સાથે ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ માટે પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે બન્નીમાં વન્યજીવોના સંરક્ષણ અને ચિત્તાના સંભવિત આગમન માટેની તૈયારીઓ વધુ તેજ બનશે. નમસ્કાર, હું નેવિલ ચૌધરી, નાયબ વન સંરક્ષક બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન કચ્છ ભુજ ખાતે ફરજ બજાવું છું. અને આપને બધાને સુવિદિત છે એમ પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે આપણે બન્ની વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુમાં છે. અને એક ચિત્તા માટે થઈને પ્રે બેઝ ઓગમેન્ટેશનની જે કામગીરી અત્યારે બન્નીમાં ચાલી રહી છે, એના ભાગરૂપે આપણે અલગ અલગ જગ્યાએથી અત્યારે તૃણાહારી પ્રાણીઓ બન્ની ખાતે આપણે એકજૂટ કરી રહ્યા છીએ. એના ભાગરૂપે તાજેતરમાં જ આપણે જાણ્યું હશે કે 15 ઓગસ્ટના રોજ વનતારા તરફથી આપણને 20 કાળિયાર વન્ય પ્રાણીઓ આપણને મળ્યા છે. પરંતુ એ માત્ર એક જ એવું પોપ્યુલેશન નથી કે જે આપણને ત્યાંથી મળ્યું હોય. આપણે એ સિવાય પણ ગુજરાતમાં અન્ય જગ્યાએથી જેમ કે એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતેથી, તેમજ તાજેતરમાં આપણને ભાવનગર વિસ્તારમાંથી પણ વન્ય પ્રાણી કાળિયારને લાવવા માટેની કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળેલી છે. અને આપણે એના ભાગરૂપે 9 કાળિયારનો એક લોટ બન્ની ખાતે લાવેલા પણ છીએ. આમ જો ઓવરઓલ જોઈએ તો આ જે હર્બીવોર ઓગમેન્ટેશનની જે કામગીરી છે, એમાં બ્લેકબકનું આપણે જે ઓગમેન્ટેશન છે એ નિયરલી 200 નંબરની આજુબાજુમાં અત્યાર સુધીમાં કરી લીધું છે.